એમાં ધન ધન હો રઠ ધરણી રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુકતી વીજળી એવી આયા ક્યાંક ઘૂંઘટે મલકતી લાજ રમણી એ ભારતી માતની વંદુ તની આવડી એમાં તન ધન હો ધન ગુજરાત ધરણી તને ધન હો ધન ઓરઠ ધરણી એવી કોયલાણાની ધીંગી ધરા અને સોલંકી પરિવાર એમને ત્યાં ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. એમાં રાત્રિઓના જુદા જુદા કાર્યક્રમો એમાંનો આજની રઢિયાળી રાત સરસ રીતે ભાઈ ગણેશને વંદનાથી લઈ અને ગુણગાન ગાયા. હજી બેન સુતીબેન છે, ભાઈ તાનુરભાઈ છે, અમે બધાય તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. એટલે સર્વપ્રથમ જેમની વાણીની ગંગાનો પ્રવાસ છે એનો લાભ આ સોલંકી પરિવારને પણ આજુબાજુનો આખો વિસ્તાર આજે એ ગંગાનો લાભ લઈ રહ્યો છે. એવા પરમ પૂજ્ય પરમ વંદનીય મહાદેવ પ્રસાદ દાદા એમના ચરણમાં વંદન કરું. હા, અને જીતુ દાદાના શરણમાં પણ હું વંદન કરું છું. હા, કારણ કે જીતુ દાદા તો એક રમકડું છે. વંદન તો કરી એની સાથે સાથે એક આનંદી ભૂદેવ છે. એવા પધારેલા સર્વ મહેમાનો, માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ, ભુવાતા રમેશ મામા, માલદેવ મામા અને બધાય ઘરે આવ્યા 2-4 મહિના પહેલા અને આ વાત થઈ પ્રોગ્રામની અને એ નાતે હું અહીંયા આવ્યો છું. પધારેલા બધા અમારે ગોવિંદ મામા કરંગિયા છે અને આપ બધા ઘણા કદાચ નામની બધાની ખબર ન હોય પણ બધાને સાંભળવા માટે આવ્યા છો. છેલ્લે સુધી બેઠા છે અને આમ બાલ્કનીમાંથી જે મિત્રો ઊભા છે જગ્યા નથી મળી ત્યાં સુધી બધા મિત્રોનું સ્વાગત છે. અને આજની રઢિયાળી રાત જે કાંઈ ભાગવતના ખોળામાં મારે અને તમારે આનંદ કરવાનો છે, આવા રૂડા કાર્યનો લાભ સોલંકી પરિવાર નહીં પણ આ વિસ્તાર આખો આજે લઈ રહ્યો છે. શરૂઆતમાં મને એક સવૈયો આજે યાદ આવ્યો છે, બહુ સરસ સવૈયો છે કે ઘણી વખત માણસને થોડી ઘણી તકલીફ આવે કે કંઈ એવું થાય દાદા તો માણસ એમ કહેતા હોય છે કે ભાઈ મારે તો આમ થઈ ગયું, મારે તો આજે આમ થઈ ગયું, ઘણા કે મારી જિંદગી બગડી ગઈ, ઘણા કે મારી બાજી બગડી ગઈ. તો કોઈ કવિએ ને કોઈ પ્રશ્ન કર્યો કે બાજી બગડી કોને કહેવાય, જિંદગી બગડી કોને કહેવાય? ત્યારે બહુ સરસ જૂનો એક ચારણી સાહિત્યનો સવૈયો છે કે બિગરી બિગરી ઇનકી બિગરી, ઇનકી બિગરી કિનકી બિગરી, કિનકી બિગરી. કે તમે બગડી બાજી કરો છો તો કોની બાજી બગડી? એવું કવિ પાછો પ્રશ્ન કરે છે. શાયદીન નામના કોઈ કવિને કોઈએ પૂછ્યું એટલે એ કવિએ જવાબ આપ્યો. તમે જુઓ તો ખરા, મુસલમાન કવિ હતા, બોલો, છતાં કૃષ્ણના ભક્ત હતા, રહીમ ખાનખાનાની જેમ. મને દુહો એક દાદા અદા રહીમ ખાનખાનાનો દુહો મને બહુ સરસ ગમે છે. કૃષ્ણ માટે એને કીધું, અકબરની કચેરીની માલિકોર 70 ખાન 72 ઉમરાવ બેઠા હોય ને એમાં જ્યારે ધર્મની અને સાહિત્યની જ્યારે ચર્ચા થતી હોય એ વખતે કોઈ એમ કીધું કે જગતમાં સવૈયો કહું પણ એની પહેલા દુહો મને યાદ આવ્યો એટલા માટે કે ક્યાંય તકલીફ કાંઈ ન પડવા દેવી હોય ને આનંદમય જીવન આખું જો વિતાવવું હોય તો શું કરવું પડે ને કઈ વસ્તુ કરી તો દુનિયામાં મને તને તકલીફ ના પડે. આવી અકબરે જ્યારે વાત છેડી ત્યારે રહીમ ખાનખાના મુસલમાન હતો પોતે પણ છતાં એને કૃષ્ણ ભક્ત હતો ને એને બહુ સરસ દુહો કીધો કે કહું રહીમન ક્યાં કરે જુવારી સોર લબાર. જગતના ચોકમાં તમારે જો આનંદ ઉલ્લાસથી જીવન આખું ગુજારવું હોય તો એક વસ્તુ કરો તો તમને કોઈ દી તકલીફ ન પડે. એવું એને દુહામાં કીધું છે
કે એવું કયું શું કરી તો કે કોઈ દિવસ તકલીફ ન પડે તો કે કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર જુગારી કે સોર કે લબાર કે ખરાબ માણસ મારું તમારું શું બગાડી શકે ન બગાડી શકે કારણ કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર જો પત રાખન હાર હે માખન ચાખન હા માખણ ચાખવા વાળો કનૈયો પત રાખવા વાળો હોય તો જુગારી સોર લબાર દુનિયામાં ખરાબ માણસ મારું તમારું બગાડી ન શકે એટલે સાયદીન કવિ કહે છે કે બિગરી બિગરી ઇનકી બિગરી તો કે કિનકી બિગરી તો કે જેને નામ લ્યો ન ભજો ભવતાર ને શ્યામ બિના જ સુની નગરી કનૈયાનું જેને ભજન નથી કર્યું દ્વારકા વાળાનું જેને ભજન નથી કર્યું ને ઈ માણસ તો શ્યામ ગોકુળમાંથી વયો ગયા પછી નગરી સુની હતી એમ એનું જીવન સુનું છે શ્યામ બિના જ સુની નગરી વાકી રહે તો લૂંટે કુન ભીર કરે જે માણસનો જે નગરનો ચોકીદાર ન હોય એની રૈયત લૂંટાઈ જ જાય છે એમ કનૈયા રૂપી જેનું રક્ષણ ન કરે કનૈયાના સમરણ રૂપી જે દેહ રૂપી નગરીમાં રક્ષણ ન હોય એનું દેહ એની નગરી છે એ લૂંટાઈ જાય વાકી રહી તો લૂંટે કુન ભીર કરે પછી આબ ફટ્યો ન લગે થીગરી આપ કોઈ કપડું ફાટ્યું હોય વસ્ત્ર ફાટ્યું હોય આ ડૂમ છે આ આખું આમાં ક્યાંય જો ફાટી જાય તો એમાં થીગડું લાગે પણ આપ ફટ્યો ન લગે થીગરી સાયદીન કહે નિજ નામ લિયા બિન ના સુધરે બિગરી કન્યાનું નામ લીધા વગર બગડી છે એ કુદી સુધરવાની નથી એવો ભગવાન ભાગવતનો અહીંયા જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે એટલે આજનો જે આનંદ છે પણ એને છંદની થોડી વંદના શક્તિની અને શિવની અને કન્યાની વંદના કરીને આગળ આપણે મોજ આવે એવી આપણે બધી વાતો કરશું પણ તોય ધકમાર મારી શાંતિ કરણ જગ ભરણ તું અનપાસી ઘણા ભૌખા શાંતિ કરણ પાછી જગત આખાનું ભરણ પોષણ કરણ અને ઘણા ભવઘાટ એથી નમીએ તને નારાયણી એ મારી વિશ્વ રૂપ વેરા શ્વાસે હાંભરે એ ઓલી પ્યારાઈ શ્યામની પ્રી
મારી સામે મામા ડાયરો એટલે આયર ડાયરો બેઠા છે. ઇતર સમાજના મિત્રો હોય છે, દરબારો હોય છે, મેર હોય છે, ઇતર સમાજના મિત્રો હોય, પણ આયર ડાયરો ઘણો બધો બેઠો છે એટલા માટે મને કહેવાનું મન થાય, આ છંદ ગાવાનું મન થાય. કોયલાનું આવડું સરસ ભગવાન ભાગવત ભગવાનનું આ વાંગમય રૂપ અહીંયા આવ્યું હોય અને આ બધા ગામ લોકો અને આજુબાજુના આખા વિસ્તારને અહીંયા લાભ મળતો હોય તો સોલંકી પરિવાર અહીંયા ભજન અને ભોજન બધુંય છે અને આપ આનંદ કરો છો, પણ આપને મોજના તોરા છૂટી જાય આમાંથી કોઈ અમે બોલતા હોય અને આપના તરફથી જેટલું પૈસા ડોનેશન આપવામાં આવશે ને આ બધાય પૈસા ગૌશાળામાં જવાના છે. એટલે આ સોલંકી પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ. આ બહુ મોટી વસ્તુ છે સાહેબ. આપી દેવું એ કઈ ઈ દાતારી છે ને એના કોઈ ઇન્જેક્શન નો આવે, ઈ તો માના ધાવણમાં ને બાપના લોહીમાં આવે. મને વિદુર નીતિની અદા બે વાતો ગમે છે બહુ
કે જેની પાસે બહુ પૈસા હોય છતાં 1 રૂપિયો દાન ન કરે અને જે હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે સાહેબ. બહુ પૈસા હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય ને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ બીજો ન હોય. બીજી એવી જ વાત કે બહુ પૈસા વાળો હોય છતાંય ભગવાનનું ભજન કરે, દ્વારકાધીશને ભૂલે નહીં, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે સાહેબ. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય ને હું 1 લાખ રૂપિયા દાનમાં આપું, એક માણસ પાસે 100 રૂપિયા જ હોય અને 50 રૂપિયા દાનમાં આપે ને તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે અને ઓલાએ 50% આપી દીધા છે. દ્વારકા વાળો તો એની નોંધ કરે છે ભલા માણસ. આ બહુ મોટી વાત છે. એટલે મારી સામે 18 વર્ણાય છે, એક પ્રેમને તાતને ધર્મના માંડવાની છે, બધા આવ્યા છો, પણ આયર મામા ડાયરો મારી સામે બેઠો છે એટલે મને આ છંદ ગાઉં છું ભગવાન શિવની અને કૃષ્ણની વંદના કરી. તો ભગવાન કૃષ્ણ કર્યો યમુનાને કાંઠે કાન ગોપી રાસ લેતા હોય, લાડુદાનજીનો આ છંદ બ્રહ્માનંદ સ્વામીનો હું બોલ્યો, પણ મહાદેવ ભોળિયો નાથ ધુરજટી સપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. જગતને જે દેવા વાળો છે બિરુદને હાચવજો, એટલા માટે ચારણ તરીકે આવ્યો. એટલે 1-2 વાતો અદા હું એમને એવી કહીશ કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન ધુરજટી પિનાક પાણી, જેને જગતના ચોકમાં આપવા સિવાય બીજું કાંઈ જોતું જ ન હોય, ઈ ભગવાન શિવ એક દી આયરના નેહડે આવી અને ભિક્ષા માંગતો તો માં જશોદાને કહેતો તો મને કનૈયાના દર્શન કર્યા. ઈ આયર ડાયરો છે ભલા માણસ. ઈ આયરને આંગણે જ્યારે આવો ભાગવતનો જ્ઞાન યજ્ઞ હોય સોલંકી પરિવારમાં, ત્યારે ભોળિયો નાથ આવે અને ઈ પણ નૃત્ય કરવા માંડે, નાચવા માંડે. અને દશાનંદ રાવણ છે ઈ પોતાની રઘુનો રાવણ થો બનાવીને માથે કામથી ફરતી હોય ને કૈલાસના ખોપરાની માથે જ્યારે ગાતો હોય રાવણ, ત્યારે શું ગાતો હોય થોડી વંદના હું કરો. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્તને ગલે વનમ વનમ વિતમ ભૂતંગ તુંગ બાલિકમ ડમર 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 તાંડવ ડમર વયમ ચકાર ચંડ તાંડવ અનોતુના શિવા શિવા સંભ્રમમ નમમ નલિન પંડિર્યની વિદોલવી જીવનરી રાજમાન મૂર્ધની જગત 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 રામમા. હરે આયર હાયર ઉદરા નયમણા આયર 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 હાયર ઉદરા નયમણા આયર અડીખમ મૂળ આયર આયર ટેકો આપનો એના મહાન જય ધરા મામુ. જય સોલંકી સરદાર, જય સોલંકી વચરા, જય રાણા, જય વાછરા અને જય સોલંકી સરદાર. પણ જય જય દાદા કરણ તું એ અમારો જય જય જગન્નાથા. મામા ડાયરાનું આંગણું છે. માલદેવ મામાએ મને કીધું બહુ લહેર કરવાની છે, ઘરનો ડાયરો છે.
એટલે એકાદો ચારણી સાહિત્યનું સપાખરું મારે ગાવું છે. આજે યુવાનો બહુ સાંભળે છે. આઠ મહિનો ધરતીને ખોળે મહેમાન થાય, ધીરું 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 ધીરી 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 આભા મંડળની માલિકો વાદળિયું છે એ ભેળિયું થવા માંડે. આઠ મહિનાની બીજ આવે અને વાદળિયું છે એ ભેળિયું થવા માંડે અને ઘડીક વાર થાય તો આખો આભા મંડળ છે એ વાદળાથી દુબાંગ કાળું થઈ જાય અને બધી વાદળિયું છે એ ભેળિયું થઈ જાય. એટલે આભા મંડળ જાણે ધરતી માથે પલોઠી વાળીને બેહી જાય એવું વાતાવરણ થઈ જાય. અને એમાં કાળા ડિબાંગ વાદળાના હાથ હાથ પડને વિધિ અને સોંપ કાળા ધાણાના ઈશાની પહાડના ખોપરાની માથે વીજળીયું જ્યારે ત્રાટકવા માંડે એવે ટાણે ધરતીની માથે ઠામ 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 વરસાદના ફોરા પડવા માંડે. ઘડીક વાર થાય તો વરસાદ અનરા ધાર વરહીને આડો હવળો આડા આવળા આડા આવળા ધરતીના પડ માથે પાણી દોડવા માંડે અને ડોળા કોગળા નાખતી હાડો ડોડો ડોડો હસાંગ કરતી નદીઓ છે એ દરિયામાં મળવા માંડે. એવે ટાણે કોઈ કણબીનો દીકરો, પટેલનો દીકરો, ખેડૂનો દીકરો વાડીએથી આવતો હોય ને એને કોઈ પૂછે ખેડૂને કે ભાઈ વરસાદ કેવો પડ્યો? તો કે આ હા હા ધરતી ખોદી નાખી, પાળા તોડી નાખ્યા પાળા. એ ખેડૂનો દીકરો એમ કે કણબીનો દીકરો હોય તો ભાઈ ધરતી ખોદી નાખી, પાળા તોડી નાખ્યા, ઢેફા ઉખેડી નાખ્યા, આવો વરસાદ વરસ્યો. પણ એની વાત કોઈ વાળંદના દીકરાને પૂછે કેવો વરસાદ કર્યો? તો આહા ટકા કરી નાખ્યો આજ તો, આજ આવવા દો તમે એવો વરસાદ. મામા એવું કે ટકા કરી નાખ્યો આજ તો એવો વરસાદ વર્યો. એની વાત કોઈ દરજીના દીકરાને પૂછો કેવો વરસાદ હોય? તો કે ટેપા તોડી નાખ્યા, ટેપા. આવો તો કોઈ દી વરસાદ નથી આવ્યો. પણ એની વાત કોઈ આયરના દીકરાને પૂછે કે દરબારના દીકરાને કોઈ પૂછે કે મેરના દીકરાને પૂછે, ગરાહિયાને કોઈ પૂછે, રાજપૂતને પૂછે કેવો વરસાદ વર્યો? તો કે એક ગાન બે કટકા બાકા ઝીક બોલાવે જાય છે. હાવ હાવ જવા દો તમે, એક ગાન બે કટકા એવો વરસાદ વરસ્યો છે. વાણિયાના દીકરાને પૂછે કેવો વરસાદ વર્યો? તો કે જઠાબંધ આવ્યો, જઠાબંધ ગોડાઉનમાં આમે નહીં, જઠાબંધ મામા જઠાબંધ આવ્યો છે, જઠાબંધ. એવી રીતે વાત કરે. આમ જે જે ખૌની જ્ઞાતિનો ગૌરવ હોય ને, પણ ઈની વાત ચારણ કે બારોટના દીકરાને કોઈ પૂછે કેવો વરસાદ વર્યો તો ઈ કેવો જવાબ આપે? સપાખરામાં ગીગા બાપુ લખે છે કેવો વરસાદ વરસ્યો. કવિ કેવો જવાબ આપે? વાદળા કાળા ધોબળા નંબરે ચોકે દસ ગોતો રાતી માથું ઉતીરા દરાર રાતો ચીગોરા મોરલા માથે માહરી મંડાણી જડી એક ધારા એક દાદા પટાણા ના પાર રહંડેરા વિંદ્રવાળા પડતાળા પાણીવાળા હાથી ઊંડ વાળા આ હવજા હાથી ઊંડ વાળા કાળા મંડાણા હિલોળો તત્વ લગા વાળા ઠીકા ગાળા નદી નાળા પાણી ઠીકા વાળા માથે ધળા ધળા ફેલી આને તો અંદાવાળા માહેપાણા સરિતા જોરમાં હાલે પાણીવાળા તળકારા એક ધારા કાટ લોટરા કુકુવા જાણે કીતરા જકોડા લાગા સાગરા દરબારું પણ છે. મને હમણાં જ કહેતા હતા મામા, એટલે મેરામણજી જાડેજા રાજકોટ દરબાર સાહેબ ઈ જ્યારે કચારીમાં બેઠા હોય ને દુશ્મન ઘા કરવા આવે ને ચારણ એને બચાવી લે અને પછી ચારણ અને ચારણની કટારીને બિરદાવતા ચારણી સાહિત્યનું સભાખરું મેરામણજી જાડેજા લખે છે. ચારણને બિરદાવતા શું કે છે?
પારનાથ માન પગ પગ તડકા લગ હાથ મે પડાવ ઠકિયા પકડો અમાર પડી માથે મેરી ધાર છોટા માણ પાર તારા નાગર ગોકળિયાના ગોંદરે અને અમારો નહોત આયર નાંદ તો જાદવ કેનું જગતમાં એ ક્યાંય ફૂટત નહીં આવું કંઈક આપણું સાહિત્ય છે પણ અટાણે અમે થોડું થોડું દેતા જઈશ માપે માપે એટલે મારે એવા પ્રસંગો આપણે અડાભી ડાયરો મારી સામે બેઠો છે આવા બધા છંદોના એટલી ઘડીમાં અહીંયા બોલાય અડધી કલાક અમે ઓરિસ્સા પ્રોગ્રામમાં દેવા ગયા હતા હમણાં પ્રોગ્રામ દેવા 7 કલાક બગડાટી બોલાવી શેઠ પરસે રેપ જેબને ઊભા થઈ ગયા મેં કીધું કેમ શેઠ મજા ન હોય મને કે એકચ્યુઅલી મજા તો બહુ આવે છે પણ આવડો મોટો અવાજ કોઈ દી સાંભળ્યો ન હોય તો મારું બીપી વધી ગયું મને કે જરીક બહાર જઈ આવું મને કે પોચું પોચું બોલો આમાં છોકરા બી જાય પૈસા ડબલ લઈ લેજો મેં કીધું કાળોતરો કરડે તારા પૈસા ને હવે પોચું પોચું શું બોલું પણ આ જે ધરા છે આજ પણ આવી પરંપરા આવા માંડવા બાંધી અને હું ને તમે જે આ સોલંકી પરિવારને ગામડે ગામડે આવા જે મિત્રો હાચવે છે ને ઈ જ આપણી મૂડી છે બાકી પૈસો જરૂરી નથી એમ નહીં પૈસો બહુ કમાવો જરૂરી છે પણ આવે તો હોય જ કોકને દેવા થાય ને એ સબ ઈશ્કો ક્યાં કરે એ તો માયા હે ઈ કહેવા વાળા આપણે નથી इसको तो बहुत जरूरत है नकर पांद पण नहीं देता है मावा भी नहीं देता है गाठिया भी नहीं देता है एवा थता है એટલે ટૂંકમાં કહેવા રમેશ મામા કહેવાનો મારો અર્થ ઈ છે પણ એની હારે ઉજળી જે પરંપરા છે સાહેબ હું ઘણીવાર કહું છું દ્વારકાધીશની પાસે મારી સામે જેટલા મિત્રો બેઠા છે અને મામા ડાયરાને ખાસ કહું માગણી કરજો પૈસા તો હે દ્વારકા વાળા અમારી લાયકાત હોય તો દેજો ઈ બંધાણો છે તમારી હારે આયર ડાયરા માટે તો ખાસ કહું એને કીધું છે કે મારો યાદવ હોય આયર હોય એ પૂર્ણ રીતે આયર કેવો હોય એ રીતે જીવન જીવે ને તો દેગે અને તેગે હળાહળ કળયુગમાં તમારી હારે શું કોઈના બાપની ત્રેવડ નથી તમને તકલીફ ઉગવાડી હકે ભલા માણસ આવું હારે બંધાણો છે દેગે અને તેગે એક તો દેગે તમારી ને મહેમાન આવે એટલે કોઈ દી ગમે એટલું રોહડું કરો ખૂટવાનું દે અને તેગે એવો વખત આવે ને જ્યારે ઉતરવું પડે ને યુદ્ધમાં તેદી પણ વાંધો ન આવે કોઈ દિવસ દ્વારકા વાળો એટલે એની પાસે એટલું જ માંગજો હું કાયમ કહું છું કે હે દ્વારકા વાળા અથવા તો હે માતાજી કે હે નાગ બાપા અહીં ભુવાતા રમેશ મામા બેઠા છે રાજી થઈ આપણે હળ કળયુગમાં પણ નાગ બાપાના એવા પ્રમાણો છે આજ પણ જે અસાધ્ય રોગો મટી જતા હોય છે માણસની તકલીફોનો ભાંગીને ભૂકા કરી નાખે એવા એને નાગ બાપા પ્રસંગ છે આપણે આપ જાણો છો મારા ખાસ મિત્ર છે મામા પણ દ્વારકા વાળા પૈસા અમારી લાયકાત હોય તો આપજે તમારા મારા વતી માંગુ છું તમે ઈ જ માંગજો દ્વારકા વાળા તો પૈસા અમારી લાયકાત હોય તો આપજે ગાડીઓ અમારી લાયકાત હોય તો આપજે કરોડો અરબો રૂપિયા મોટા મોટા ફાર્મ ને બંગલા અમારી લાયકાત હોય તો આપજે પણ અમારા કુળની આબરૂ કાયમના માટે હાચવી લેજે આટલું હોય એટલે બધું અમારી હારે છે ભલા માણસ અમારી આબરૂ નો જાવ હા આબરૂ છે તો બધું છે એટલા માટે મારે એવા પ્રસંગો આપની આગળ એક બે કહી દઉં સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી સોલંકી પરિવારને ત્યાં બેઠો એટલે મને દાડો સોલંકી વીર વસરાજ 2-3 કડીમાં થોડી એની શરૂઆતમાં વંદના કરું પછી આગળ મોજ આવે એવી આપણે વાતો કરશું પણ ગાયું મામાએ કીધું મને બહુ સરસ અશોક મામાએ કે જે કંઈ ડોનેશન આપના તરફથી આવશે એ ગાયું માતાજી માટે અઘરું છે આવી વાતો થઈ શકે હા દેવું બહુ વાત દેવાની વાત આવે ને ત્યારે ખબર પડે આવડા બધા રહોડા ખોલવા અઘર પડી જાય ઉનાળામાં તો દ્વારકા વાળા એને માતાજી આપ્યું હોય એટલે વાંધો ન આવે નકર એક લોભિયો માણસ છે ને એ હતો ને તો એ દીવો કરે ને ભગવાનને તો દીવો કરીને પ્રાર્થના ઝટઝટ કરી લે જે દ્વારકાવાળા કરીને જેમ કરી અને પાછો દીવો ઓલવી નાખે શું કામ ખબર બીજે દી ઘી કાયમ આવે હવે માલદેવમાં એ શું આપી શકે ગાયું હોય એનો ફાળો હોય ગમે એ હોય પાછો દીવો ઓલવીને પાછો વાડીએ વયો જાય આવું કરે એમાં એક દી પૂજા કરતો હતો ને તો બરાબર દીવો પેટાવીને આમ ઝટઝટ માંગતો હતો દ્વારકાવાળા પાસે કંઈક ત્યાં તો કોઈક બહાર આવીને હાથ કર્યો એટલે હળી કાઢીને બહાર વહી ગયો દીવો ઓલવાનું ભૂલી ગયો બહાર ઓલો કોઈ માણસ આવ્યો ને અમે વાત કરીને પછી વાડીએ વયો ગયો વાડીએ જઈને યાદ આવ્યું કે હર દીવો ઓલવતા ભૂલી ગયો 10 દી દીવો હાલે એટલું ઘી છે અને મુઠ્ઠી વાળીને દોડા 1.5 કિલોમીટરથી ઘેરે આવ્યો વાડીએ થયો
ઘેરે આવ્યો ને હંફતો ફળિયામાં ઊભો રહ્યો તો એની ઘરવાળી પત્ની, એ તો ભગવાન તો બધા પાડના જ ભેળા કરે, એ તો એને ખબર જ હોય બધી. એટલે એને ઘરવાળીએ પૂછ્યું, કાં હંફતા ધોડ્યા આવ્યા ખેતરેથી? કે અરે એ કે દીવો ઓલવાનું ભૂલી ગયો તો ઘી બળી ગયું છે. તો કે હું તમારી સુંદરી વઢીને આવી છું. દીવો તો તમે ડેલી બહાર નીકળ્યા ત્યાં ઓલવાઈ ગયો તો, પણ તમને બુદ્ધિ નથી. ઓલો કે બુદ્ધિ નથી એટલે તને પૈણ્યો. એ કે તમને બુદ્ધિ નથી, વાડીએથી 1.5 કિલોમીટર દોડીને આવ્યા ને 1.5 પાછા 3 કિલોમીટર વધારાનું ચડ્યું, એટલા સંપલ નહીં કહે. ઓલો કે સંપલ હાથમાં લઈને આવ્યો છો, મેં તારા રોટલા ખાધા, ચિંતાની જરૂર નથી. આ ના આપી શકે. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ઘવરાવીને ખાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, હારી કવિતા બનાવી અને હારી કવિતાને દાદ આપવો, એ કુળની પરંપરા હોય તો થાય. અને હું કાયમ કહું છું, અમારા પ્રોગ્રામમાં ઉજળી પરંપરા હોય એ સાંભળી શકે, જેના લોહીના સંસ્કાર હોય એ સાંભળી શકે. બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય, એની હારે કોઈથી બેહવું નહીં ને એની મિત્રતા ન કરવી. ભલા માણસ, એની વાતો અમારી પાસે નથી. મારે તો ઉજળા પ્રસંગો, હું કાયમ કહેતો હોઉં છું મારા પ્રોગ્રામમાં કે અમારા ગીતો નબળા ન હોય. ઓઢણી ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ. હા, એટલે મને આ સોલંકી વીર વછરાજ ગાયું માતાજી માટે જેણે પોતાનો જીવ છે એ કુરબાન કરી નાખ્યો હોય, મસ્તક પડી ગયા પછી ગાયું હાથમાં જોટાની તરવાર લઈને લોહીના ફુવારા ઉડતા હોય અને વસરાજ સોલંકી યુદ્ધના મેદાનમાં લડતા હોય, તો યુદ્ધના મેદાનમાં ઉતર્યો એનું વીરરસનું મેં મણિયારામાં એક ગીત લખ્યું છે. 2-3 કડીની વંદના કરી લઉં આ દ્વારકાધીશના એક ભગવાન ભાગવતના ખોળામાં, અને પછી એકાદ પ્રસંગ હું આગળ કહીશ. આપને આજ આપ કેવો ત્યાં સુધી આપણે મોજ કરવી. થોડુંક મોડું થયું છે, એ તો થાય. મોડુંમાં તો એવું છે આપણા ડાયરામાં ધીરે ધીરે બધું, એમાં અમે તો આળહ વધારે. અમારા મામા આપમાં હોય તો થોડું ઘણું કાઢી નાખજો, પણ આપણે તેટલું અમારા ડાયરા, અમારા ગઢવી ડાયરા ને ભૂદેવ ઘરે આવે, કથા કરવી હોય, કાંઈ પણ એવું કરવું હોય ને પ્રસંગ સારો ધાર્મિક, અને એને ધોકડ જોતી હોય ને તો અમારે ગઢવી ડાયરા ધોકડ લેવા ક્યાંય બહાર ન જવું પડે. જ્યાં બેઠા હોય ત્યાં ધોકડ જ હોય, એવું ખરું એમ આળા. એટલે અમારી યારે દરબારું રહીએ, આયરું રહીએ, એટલે એને થોડું તો હોય ને. પણ થોડું એનો વાંધો નહીં. હમણાં 2 જણા હુતા હતા ને જાડવા હેઠે, એમાં એક જણો નીકળ્યો ને બાજુમાં પરબનો ગોળો ભરેલો પાણીનો, તો 2 હુતા હતા, એ જાગતા હુતા હતા. વડલાને ટેટા સામું જોવે ને આમ કરીને કે ભગવાનને બહુ ક્યાંક ભૂલ કરી ગયો ને કે આવડા મોટો વડલો ને આવડા ટેટા ને એવું વિચારતો હતો. એક જણો ઘડીક શું ટપ દઈને ટેટો કપાળમાં પડ્યો, પછી કે ભગવાન તો બરાબર જ કરે હો, કપાળમાં આવડો ટેટો પડ્યો તો ઢીમણું ઉપડી ગયું. તરબૂચ જેવડો જો ટેટો હોય તો દિશા શું થાય કે ભગવાનને બધી ખબર હોય. એવું વિચારતા હતા હુતા ભાઈ. એમાં એક ત્રીજો નીકળ્યો તો ઓલો હુતો કે ભાઈ મને આ ગોળામાંથી પાણી ભરી દે ને તરહ બહુ લાગી. ઓલો વટે માર્ગું કે આ તો આળોનો પીર લાગે છે. હુતો પાયે ગોળો મને સિંધાડે છે. એટલે વટે માર્ગું કીધું કે હું હાલ્યો આવું છું, થાકી ગયો છું ભાઈ, તું પી લે. નહીં તો કે પણ મારે ઊભું થવા એમ નથી, મારી તબિયત બરોબર નથી. તો કે તારી પાસે હુતો એ જાગે જ છે, એને કઈને ભરી દેતો કે એ તો આળહુડો મુવો છે. એ કે કાંઈ કે ઈ તો એટલો આળહુડો છે કે હમણાં કૂતરો મારું મોઢું સાટતો તો એને હળે ન કર્યું. બોલો કે તને કરડે કાળો તરો તે ન કર્યું, તું કેટલો આળહુડો. પાછો ઓને કે ઈ તો આળહુડો છે, ઈ કે એનાથી કઈ થાય નહીં. પણ વસરાજ સોલંકી યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતરે અને અમારી દેવલાઈ ચારણ જગદંબા આવી અને અવાજ કરે, એ રાણા હવે પ્રોખણ અને પ્રણવેરા તણી અને તું તો રાણા રમતું મેલ, હવે ધરને ખાંડા નાખે એ મારી વેગડ કારણ વાછરા, પણ ધરને ખાંડા નાખે મારી વેગડ કારણ વાછરા. ઈ વસરાજ સોલંકી યુદ્ધમાં ઉતર્યો એનું મેં ગીતમાં વર્ણન કર્યું છે. વીરરસનો કેવી રીતે યુદ્ધ કર્યું. કઈ પોખાણો જેદી પોખાણો તો માંડવે નાડો રે, બધા જાની આના હરખે હાડો, તેદી સુણી થા અને અમારો સોલંકી વાછરો ડાડો વિફર્યો ફેંકી
વરમાળાયું રે હવે વરરાજા તું વાળજે ગાયું સોલંકી તું વાળજે ગાયું રે બહુ સરસ જુનાગઢ માજી ડેપ્યુટી મેયર નીરુબેન અહીંયા નીરુબેન કાંબળિયા છે ને પધાર્યા છે એમનું આપણે સ્વાગત કરીએ છીએ તાળીઓથી વધાવી લ્યો ખૂબ ખૂબ ધન્યવાદ
આમુ એના કોઈ ના હાલે ઝુકાવીને માથું હાલે એક લીંગીનો એક મારા ધોરે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા હે આવો વટ રાખ્યો રાણા રે એહો આહા આ મામા ડાયરો હા એક રે ફૂલડું જ બોલીન ફેંક્યું રેલો એમાં ધરતી આખી બની ગઈ રંગ ચોળ જોગા સંધ્યા શ્રાવણની રમે હોલી રેલો એ એવી સંધ્યા શ્રાવણની રમે હોલી રેલો આહા જય હો ચેતકનો એક નસવારો રે ચેતકનો એક નસવારો રે ઉભા હાથી હણનારો રે ધ્રુજાવે ઈ રાજ દિલ્હીના ધ્રુજાવે રાજ દિલ્હીના એક લીંગીનો એક ગારા ધોરે આવો વટ રાખ્યો રાણા આવો વટ રાખ્યો રાણા હે આવો વટ રાખ્યો રાણા રે આહા અરસ આ મામો અને બહુ સરસ આ ગાયું માતાજી માટે જે છે ને આ બધા પૈસા બહુ સરસ દેવસી મેણંદ સોલ વેજાણંદ છે હા સરસ આ દેવસીભાઈ વેજાણંદભાઈ સોલંકી એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે તાળીઓથી વધાવો જોરદાર તાળીઓથી વધાવો અને મહરીભાઈ બારિયા જુનાગઢ એમના તરફથી 5100 રૂપિયા રોકડા આપવામાં આવે છે જોરદાર તાળીઓથી વધાવો ગાયું માતાજી માટે બહુ સારી વાત કહેવાય બીજી વાત તમને કહી દઉં કે એક પ્રસંગ મારે બે નાનકડા પ્રસંગ કહેવા છે પછી કે છે ત્યાં સુધી પછી હજી આપણે બેનને બધાને સાંભળવાનું છે પણ મને આયર મામાને ત્યાં આવ્યો હું એટલે એક બે પ્રસંગ એવા કહેવાય જાય એટલે મારા માટે ઘણું લઈ લ્યો અને ગાયે ઘા લઈ લ્યો માયા દેવીને હા એટલે પછી આમાં શું છે લોટ ખાવું ને ભહું બે હાર્યો ન થાય એટલે હા હવે એટલા ઘણા હવે થોડાક રહેવા દો ભર્યું ભર્યું લાગે એવું ઘટે છે તો લઈ જાઓ ગાયું માતાજી માટે આવશે ને પાછા બાધા આપે છે ને તો વાંધો નહીં હા
હા ઈ તો છે જ સરસ. અહીંયા કે અહીંયા આપે પાછળ આપે છે છૂટા અહીંયાથી આઈ નો સમજે હું ચા નું કયો છો એ તો આંગળી નામ જ નહીં લેવાનું ઈ પૂરું થાય રાઉન્ડ ત્યારે એ તો હું સમજુ છું. પણ એ બે પ્રસંગ નાનકડા મારે કહેવા છે. હા પણ ઇન્ટરવેલ આવે તો અહીં આગળ સારું નામ ન લેવાય. ઘણાને તો ઢોલકું ન વાગે ને ત્યાં ઓતાર આવી જાય આમાં એવું હોય. એટલે મને ખબર છે ચા પાણીની કેન્ટીન બહાર છે આપણે પીવાનો છે પણ મારો રાઉન્ડ પૂરો કરી. હા એટલે મારે બે નાનકડા પ્રસંગ મને ગમે છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કનૈયો ભગવાન એનું ગુણગાન જ્યાં ગવાતું હોય, ભાગવતનો ખોળો હોય ને મામા ડાયરાને ત્યાં જ્યારે આવો પ્રોગ્રામ હોય ત્યારે એક વાત હું ઘણીવાર કરું છું ને મારા માટે એ જ ભજન છે. હું ઘણીવાર બોલ્યો છું કે આને આપણે યાદ કરી ધરતીની માથે નહીં પણ ધરતીથી 16,000 ફૂટ ઊંચે હિમાલયના ખોપરાની માથે હિન્દ માતાનું મા ભારતીનું રક્ષણ કરીને જ્યારે આ દેશના યુવાનો ઉભા હતા એક ગીત મારે 2-3 કડી એની ગાવી છે એટલે હું આ યાદ કરાવું છું. સાહેબ શું પરંપરા છે, કંઈક નોખો કેળો પાડી જાય એવી. દ્વારકા વાળો દિલનો રાજા લઈ લઉં લ્યો. નવી રચના છે. હું લગભગ આયર સમાજના 2 પ્રોગ્રામમાં હજી બોલ્યો છું ને કદાચ 3જી વાર જ હશે. 2 કડી લઈ લઉં. મેં જ લખ્યું છે, નવું ગીત છે એટલા માટે કે હે દ્વારકા વાળો એ પાછો ઈ તો જોઈ લ્યો કેવો દિલનો રાજા. અરે આ દ્વારકા વાળો, અરે દ્વારકા વાળો ઈને પાછો બહુ દિલનો રાજા. અને મામા આપણો હવનો યાર વાયાળો આ મોરલી વાળો પ્રાણથી પ્યારો. અરે દ્વારકા વાળો ને દિલનો રાજા આપણો હવનો યાર વાયાળો એ મોરલી વાળો પ્રાણથી પ્યારો. હે દ્વારકા વાળો
એક ફૂટ થઈ અને જ્યારે રાક્ષસ આવ્યો ત્યારે એ ગોધાને મારી પણ શકે, બેય કરી શકે એવો દ્વારકાધીશ છે. એટલે અરે ગાવડી ચારી અને માર્યો ગોધો ધર્મ બચાવણ હાર માયાળુ એ મોરલી વાળો પ્રાણથી પ્યારો અરે દ્વારકા વાળો ને દિલનો રાજા આપણો હવનો યાર માયાળુ મોરલી વાળો પ્રાણથી પ્યારો ઉંબડી વેલો આલિયો વીરા ઉંબડી વેલો આલિયો ઉંબડી વેલો આલિયો વીરા આજ ઉંબડી વેલો આલિયો આલિયો પિયર વાત વાલી જા ઉંબડી વાલાવી ભાઈની વાવેલ ઉંબડી રે મારા વીરની વાવેલ ઉંબડી બોધાયના સિંચેલ વીર વાલી જા ઉંબડી વાલાવી અને હે હે સમરાગણમાં અરે શંખ તે ફૂટ્યો સમરાગણમાં દ્વારકા વાળા અરે સમરાગણમાં શંખ તે ફૂટ્યો અને વેણ વગાડણ હાર માયાળુ અરે સમરાગણમાં શંખ તે ફૂટ્યો ને વાલી વગાડી વેણ માયાળુ એ મોરલી વાળો પ્રાણથી પ્યારો દ્વારકા વાળો ને દિલનો રાજા આપણો હવનો યાર માયાળુ જય હો. ચીર ગોપીના તે તો હામટા ચોર્યા શીર ગોપીના અરે શીર ગોપીના તે હામટા ચોર્યા દ્રૌપદીને દેણ હાર માયાળુ ગોપીના શિરના વસ્ત્રોના હરણ પણ કરી શકે અને ગોપીના શિરના હરણ કરી શકે અને દ્રૌપદીને વસ્ત્રો શિર પૂરી પણ શકે. એટલે આ કડીમાં મેં લખ્યું છે અરે ચીર ગોપીના તે તો હામટા ચોર્યા દ્રૌપદીને દેણ હાર માયાળુ એ મોરલી વાળો પ્રાણથી પ્યારો અને છેલ્લી કડી હે 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 રાજ માયાળુ અરે રાજ વાલીડો રાહડે રમતો રાજ વાલીડો કહે રાજ વાલીડો રાહડા લેતો અને નાચતો કાળી નાગ માયાળુ આ મોરલી વાળો
દરબાર ડાયરો પણ છે, એમના તરફથી બહુ સરસ નવલસંગ ગેલુભા ચાવડા એમના તરફથી 2051 રૂપિયા દેવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પરિશ્રમ સ્કૂલ માણાવદર એમના તરફથી ગોપાલભાઈ જોગલ એમના તરફથી 5100 રોકડા રૂપિયા દેવામાં આવે છે. અને છેલ્લે મારે એક પ્રસંગને એક સપાખરું મારે રામબાળાનું ગાય અને પછી પાછો દોર હોપો છે આગળ. આ પ્રસંગ ન કહું તો મને મામા હોજરી ન વળે, એટલા માટે આ ભાગવતનો ખોળો હોય, આવી ધરતી હોય અને આવો પ્રસંગ જો ન કહું, મારું અને તમારું રક્ષણ કરી અને હિમાળાની માથે આજ પણ યુવાનો ઊભા છે એટલે હું તમે આનંદ કરી શકીશ. અહીંયા પ્રોગ્રામ કરતા હોય હું અને તમે એસી વાળા રૂમમાં ઘસઘસાટ ઊંઘતા હોય, આપણી એસી ચાલુ હોય, રૂમ આખો ઠંડો થઈ ગયો હોય, એ વખતે રેગિસ્તાનના રણની માલિકો ધગધગતી રેતીમાં અને હિમાલયના ખોપરાની માથે કડકતી ઠંડીમાં ભારતનું રક્ષણ કરી અને યુવાનો ઊભા છે એટલે હું અને તમે આનંદ કરી શકીએ છીએ. એવો એક મને ગમતો પ્રસંગ 1962 બનેલી ઘટના. આહીરો માટે સમગ્ર ભારત ગૌરવ લઈ શકે, ખાલી આયર જ ગૌરવ લે એટલું નહીં, સમગ્ર ભારત આ વાતનું ગૌરવ લઈ શકે, પણ આહીરો જે કુળમાં જન્મા હોય એને વધારે ગૌરવ હોય. એટલે હું આ વાત હમણાં કરું છું. હિમાલયના ખોપરાની માથે ધરતીથી 16,000 ફૂટ ઊંચે રક્ષણ કરી અને આપણી ટુકડી ઊભી હતી રીજાંગલામાં. અને એ વખતે ઓસિંતાનો સીનના સૈનિકોએ જ્યારે હલ્લો કર્યો, લઈ લેશો હજી તો અમે રોકાણા સહીને ક્યાં વયા જવાના. સરસ મજા આવે છે, ફરમાઈશ એટલી બધી આવે છે કે આમાં 2-3 દી પ્રોગ્રામ થાય એમ છે. હા મામા કે રોકાઈ જાવ, પણ અમુક તમારી જેમ ફરમાઈશ હોય એમ મારી પણ હોય છે. નકર હું આમ ગલગલિયા થાય વાતો કરું તો હાલે પ્રોગ્રામ હોય એવું નથી, પણ અમારાથી થાય નહીં. જુનાગઢ વાળા નારણભાઈ યાદવ એમના તરફથી 1100 રૂપિયા પૂરા રોકડા આપવામાં આવે છે. તાળીએથી વધાવો. હવે ક્યાં ટાઈટ છે, ખિસ્સામાં હાથ હોય ને બહાર કાઢવું ને પાછું ઓઢવું હોય આમ કરવું પછી થાય. હવે તો તાળી તો પાડજો. મારા માટે બોલું ત્યારે કે પ્રસંગમાં ન પાડો તો હું નથી કહેતો, મેં કોઈ દી મારા પ્રોગ્રામમાં નથી કીધું કે હવે આ વાતને વધાવીને તાળી પાડજો, પણ આ રૂપિયા આપે એનો માટે હું તાળી પાડવાનું કહું છું. ભનાભાઈ જાદવભાઈ મારડિયા કંડક્ટર એમના તરફથી 2551 રૂપિયા આપે. તાળીએથી વધાવો, જોરદાર તાળીએથી વધાવો. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપૈડા એમણે મને એક બહુ સરસ વાત કરી અને મને ગમી, આપને પણ ગમશે કે ક્યાંય પણ સારા ધર્મના કાર્યમાં કોઈ આપતું હોય તો આપણને મોજ આવે તો આપણે આપવા, પણ ન આપી શકાય ને તો જે બીજા આપતા હોય ને એને તાળીએથી વધાવવા એટલે બીજી વાર દેવાનું મન થાય. આટલું તો જરૂર કરવું, એ બહુ મોટી વાત છે. પડકારો કરવો એ બહુ મને ઘણા શું છે ગમે નહીં, કોક દિયર ન ગમે. બોલો આ રૂપિયા ઉડતા હોય તો ઘણા નથી કહેતા આટલા પ્રોગ્રામમાં રૂપિયા ઉડ્યા આમ થયું તેમ ટીવીમાં ચડાવી દે, ઇતને પૈસે કહાં સે આયે હે ને કહાં સે ઉડે, ગોરખોદીને પેટ ના હોય આટલા બધા રૂપિયા ઉડાડે ગુજરાતમાં આવવું પડે, તમે રહેવા દો, એમ નો મેળ પડે. ધર્માદામાં રૂપિયા જાય છે, આમાં કઈ ઓલામાં નથી. ઢીચુકમાં ઉડાડતા હોય તો બરોબર, મુંબઈમાં 12માં ઈ પૈસા નથી. આ તો ધર્મ કાર્યમાં જવા માટેના પૈસા છે, પણ અમુક ન જોઈ શકે. જાજા ઉડી ગયા હોય બીમાર પડી જાય, બીજાને જોઈ દે ને બહુ ટીવીમાં નથી જોઈ શકતા એટલે તો આમાં બધે દીએ છે. પણ ખેર મારે જે પ્રસંગ કેવો છે, આ પ્રસંગ એક ગૌરવ, ભારત આયર સમાજ તો ગૌરવ લે પણ સમગ્ર ભારત વર્ષ ગૌરવ લઈ શકે એવી વાત છે. એટલા માટે હું આ વાત કાયમના માટે કરું છું. રાષ્ટ્રથી મોટી કોઈ ધર્મ ન હોય, મારા પ્રોગ્રામમાં ઘણી વખત બોલ્યો છું. એટલે ઈરેદાંગલામાં હિમાલયના ખોપરાની માથે રક્ષણ કરી અને 120 કે 23 ની આસપાસના આંકડા થોડા જુદા જુદા આવે છે. યુવાનો આપણા ઉભા હતા, થોડા રાજપૂતો હતા અને બાકી વધારે આહીરો હતા, યાદવો હતા. અને બનેલી ઘટના છે રાતના 3:30 વાગે હવારમાં વહેલા -ડિગ્રી પછીનો જે બરફ છે જામી જાય, શરીર સીધું થીજી જાય એવી ટાઈટમાં આપણા યુવાનો રક્ષણ કરી અને ઉભા હતા. એ વખતે 2000 ની ટુકડી લઈને પૂર્ણ હથિયારો લઈ અને 1962માં ચીને હુમલો કર્યો, હલ્લો કર્યો. આપણા ભારતની કેટલીક ક્ષેત્રફળ જમીન લઈ ગયા છે, 72,000 વર્ગ આપણી જમીન લઈ ગયા છે. એ વખતે રીજાંગલા ઉપર હુમલો થયો. રાતના 3:30 વાગે મશીન ગનની ધણેટી બોલી અને કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવેલું, શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત રાજસ્થાનનો, એમને કહેવામાં આવ્યું કે ચીને હલ્લો કર્યો છે, એની પાસે બહુ સૈનિક અને બહુ હથિયારો છે, આપણે જીતી શકીએ એમ નથી, એટલે આપણી જગ્યા જાજી બધું આપણો ક્ષેત્રફળી લઈ ગયા છે, તો તમે પાછા હટી જાઓ, નીચે હટી જાઓ. અને ત્યારે શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત, તરવરીયો રાજપૂત, તૃણ
ગુણ જેમ લંગરા બંધ નાખે તરોડ ગન મધ જરા કંદ નાખે મરોડ એક કોણીની મચક મારી અને હાથીના કુંભાસળ ભાંગી નાખે અને લોઢાની હાકળો તણખલાની જોમ તોડી નાખે એવા નવલોયા યુવાનો ઉભા હતા. ઈ શેતાનસિંહ ભાટિયા આમ એક પછી એક આયરના 120 કે 15 આયર ઉભા હતા, યાદવો ઉભા હતા. એને સામું જોઈ રાજપૂતે કીધું તું, યાદવો આપ ક્યાં કહેના ચાહતે હૈ? તમારું શું કહેવાનું છે? ઉપરથી હુકમ થયો છે કે સિંહને હુમલો કર્યો છે. આ ધરતી ભલે આટલી લઈ જાય રીજાંગલાની, પણ તમારે પાછું હટી જવાનું છે. સરકારનો હુકમથી ઉપરથી હુકમ છે. આપણી નોકરી તો જાહેર, સરકાર આપણને દંડ કરશે કે એને એનો અમલ ન કર્યો હુકમનો, તો આપણે પાછું હટી જવું જોઈ. એવું ઉપરથી હુકમ છે, હું નથી કહેતો. પણ શેતાનસિંહ ભાટી નામના રાજપૂતની આંખને આયરુએ વાંચી લીધી હતી, કારણ કે એ હટવાનું નહોતો વિચારતો. હા, ભોવાન સંઘ માનસંઘ ચાવડા એમના તરફથી 500 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઈ રાજપૂતની આ ખામી જેને એક પછી એક જે આહિરો હતા, યાદવો હતા, એ પોતાની પાસે જે કાંઈ થોડા ઘણા હથિયારો હતા એ લઈને એમ બોલ્યા હતા, આમ છાતી થાબડીને એટલું બોલ્યા હતા કે સરકારનો હુકમ થયો હોય કે ચીનની સૈનિક 2000 હોય કે કદાચ 2 લાખ હોય, પણ આ હિમાલયના ખોપરા માથેથી માં ભારતીનું રક્ષણ કરવા માટે આવ્યા છે. અને એક ડગલું જો પાછું ભરીને તો આયરાણીનું ધાવણ ધાવ્યા ન કહેવાય. અમારી જનેતાનું દૂધ લાજે, અમને પાછું હટવાનો કોઈ દી વિચાર ન આવે. અને એ જેવી તેવી ઘટના નથી મિત્રો. હવાહો જેટલા જે આપણા થોડા રાજપૂતો અને બીજા યાદવો આહિરો હતા એ લડ્યા એટલું નહીં, પણ 120 22 23 જે આપણા યુવાનો હતા ને, એને 2000ની સૈનિકનો આખી સેના હતી ને, એમાંથી 1300 જણાને આપણા કરતા હથિયાર એને વધારે હતા. આ હવાહો હતા અને ઓલા 1300 જણાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. એ કેવી ઘટના ઘટી છે કલ્પના તો કરો. કોક દી 1300 સૈનિકોને મારી નાખ્યા, બીજા ભાગી ગયા. અને એ વખતે વિંધાઈ ગયા, છેલ્લે હથિયારો પૂરા થઈ ગયા એટલે બંદૂકના આમ કંદા મારીને બંદૂકની ઉપર જે ભાલા હોય શરા જેવા એ મારીને મારતા હતા. અને છેલ્લે 7 8 કે 10 આયરું બચ્યા હતા ને, એ ચીનનો સૈનિક જોતો, સેનાપતિ જોતો તો ને એને બહુ તેથી વખાણ કર્યા હતા આપણી સેનાના. એને એમ કીધું હતું છેલ્લે 10 આયરું જે બચ્યા હતા ને, એ ચીનના સૈનિકોને પકડીને બરફની પાટીમાં પછાડીને મારતા હતા, ઊભા ચીરી નાખતા હતા. અને રીજાંગલાની માથે 3 મહિના સુધી આપણા જે શહીદ થઈ ગયા હતા 114 યાદવો, 114 જે આયરો હતા, એમાં થોડા રાજપૂતો ભેળા હતા, એ શહીદ થઈ ગયા હતા. અને 3 મહિને ખબર પડી હતી ત્યારે, નકર તો બીજી હદ આપણી ચાઇનીઝ વાળા લઈ ગયા એટલે એમ કે આ હદ આપણી વહી ગઈ છે. પણ 3 મહિના પછી કોઈ ગયું ખબર પડી કે આને આ હદને આયરું એને રાજપૂતોએ જવા નથી દીધી. અને એના શરીર એમને હુકાઈ ગયા હતા, પણ હાથમાં મશીન ગન હતી. મશીનની એ બંદૂકોની ડ્રેગન ઉપર કોઈને આમાં અંગૂઠા રહી ગયા છે. માં ભારતીને કોઈ સલામ કરતા હતા, કોઈ હાથમાં ગોઠણિયા પર થઈને બંદૂકો રહી ગયું હતું. એમના એના મૃતદેહ છે હુકાઈ ગયા હતા. 3 મહિને મળ્યા હતા, પણ માં ભારતીનું રક્ષણ કરીને કાયમના માટે બેઠા હતા. આજ પણ કોઈ રીજાંગલામાં જાઓ તો અહિરધામ એટલે આહિરધામ એવું નામ આપવામાં આવ્યું છે અને બધા યુવાનોને અહીંયા નામ લખવામાં આવ્યું છે. આવી રીતે જ્યારે ઘટના બને ત્યારે ધર્મને બચાવી શકાય, બાકી એમને ધર્મને નથી બચાવી શકાતું. એટલે મને ગમતું એ ગીતની 2 કડી કહું છે લે, પછી સપાખરું લઈ અને પછી આગળનો દોર હું પૂરો કરું છું. પછી આગળ જેમ કહેવો એમ થાય બીજા રાઉન્ડમાં. પણ ये है अपना राजपुताना नाजी से सलवारों पे, ये है अपना राजपुताना नाजी से सलवारों पे, जिसने सारा जीवन काटा बरसी सिर के तारों पे, यहाँ तब का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे, फूल नहीं है कण कण पे कुर्बानी राजस्थान की, इस नीति से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस नीति से तिलक करो ये धरती है बलिदान की। जय हो।
यहाँ चली थी गोलियां चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां ये मत पूछो किसने खेली जहाँ उनकी होलियां एक तरफ बंदूक के दंगल दन 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 एक तरफ बंदूक के दंगल एक तरफ थी टोलियां मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां गादी बहनों ने भी बाजी अपनी जान की इसकी पीछे सिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की इसकी पीछे सिलक करो ये धरती है बलिदान की आवे आ देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 કરો કરો પડકારો કેટલી મહેનત કરી અમે બધા હા એમ આ તો સૌરાષ્ટ્રનો અમને કલાકારોને છે ને 3 દી ખાવા નો દિયો બહુ વાંધો ન આવે બાકી પડકારો નો દિયો મરી જાય એવું હોય આમ કારણ કે તમારા મસ્તક ઈ જ અમારા પુસ્તક આ પુસ્તક તો કઈ રાખતા ન હોય પણ છેલ્લે મારે કેવું છે કે જેટલા છેલ્લે સુધી બેઠા છે માતાઓ બહેનોથી લઈને આમ બહારથી મિત્રો ઊભા ઊભા સાંભળે છે એને વંદન કરું છું અઘરું છે એટલે બધાય સુધી વિનંતી કરું છું ફરી હું આ કડી બોલું ને હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને મારે યારે હર 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 કરજો એટલે નાદ સહી દાદા સોમેશ્વર સુધી પૂગી જાય એટલા માટે देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था यहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की इसकी पीछे सिलक करो ये धरती है છેલ્લે 1.5 મિનિટ માટે સપાખરું લઈ લો અને એક વાત કરી દો અડધી કે 1 મિનિટની વાત છે મને ગમે છે વીરતા અને ધર્મ ક્યારે બચે જામનગરની કચેરીના માલિકો અમારા છત્રાવાના વાઘાભાઈ નામના એક ચારણ લીલા આંખના ચારણ પોતે કઈ વાર્તાઓ કરે સુરવીરાની વાતો કરે એમાં ક્ષત્રિયોની દરબારોની વાતો થતી હતી થતા થતા આયરની વાત આવી અને એમાં દરબાર સાહેબે જામનગર ના મહારાજ સાહેબે એમ કીધું કે આયરની કઈક બલિદાનની વાત કરી એટલે કીધું કે તો જે તે વખતે હતા તે દી હતા હવે એવા આયરું નથી એમ તો કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા હવે આયરું માથા દે એવા જગતમાં હોય નહીં અને તેથી ચારણે કીધું આજ પણ હોય ન હોય તો નભે કી પૃથ્વી પાવરરા કે આજ હોય તો માથું લઈ આવી દો આયરનું ચારણ ત્યાંથી નીકળી ગયો જામનગરની કચેરીમાંથી ચારણ નીકળી ગયો અને ખંભાળિયાની પાસે વિંજલપર ગામ અને માલદેવમાં વિંજલપર ગામમાં હાંજને ટાણે બરાબર વાળું કરવા બેઠેલા મહેમાન હતા અને આયર છે બેઠેલા ન્યા આવીને કીધું જય માતાજી કે જય માતાજી આવો આવો કવિરાજ અમારે આંગણે તમે ક્યાંથી ચારણ દેવ પધારો પધારો વાળું કરવા બેહી છી તમે બેહી જ જાઓ એટલે તરત ચારણે ઊભા ઊભા કીધું કે વાળું કરવા નથી આવ્યો વાળું કરાવે એવા મામા દાંત ઘર ઘણા આડા આવ્યા હતા કે જામનગરના જામ સાહેબની કચેરીમાં વટથી વાત કરીને આવ્યો છું કે આજ પણ માથા દે એવા ધરતી માથે આયરું હોય
એમ મેં કીધું, એને કીધું કે હતા તેથી હતા, હવે હોય નહીં. એટલે માથું દેવા માટે આવ્યો છું. મામા છે માથું દેવાની ત્રેવાડ કે માથું મારે કોઈનું ક્યાં ઉસીનું લેવું પડે એમ છે. આબના તારા તોડવાનું કીધું તો મારી ત્રેવડ નહીં, માથું તો હટાણે ઉતારવું હોય તો ઉતારતા જાઓ. હું આયરનો દીકરો છું, એમાં બીજી વાત ન આવે ભલા માણસ. ઈ રામભાઈ ગાગિયા નામના આયર હતા વિંજલ પરના. રામ મામા એને ની આવી અને એને આ વાત કરી અને એને ઈ માથાનું કીધું ને પછી વાળું કરવા બેહાર્યા અને હવારમાં નીકળ્યા એટલે એને ઘેરે પાછા કોઠા વિહોત્રીના બીજા આયર મામા મહરી મામા ગોજિયા કરીને મહેમાન. ઈ બીજો આયર મહરી મામા ગોજિયા એને કીધું કે હું તમારી હારે આવું છું ને માથું હું દે. અને તેદી રામ મામા ગાગિયાએ કીધું તું કે મારી પાસે ચારણે માથું માંગ્યું છે ને તમે માથું આપી દો, એ બરાબર થોડું કહેવાય. અને તેદી મહરી મામા ગોજિયાએ જવાબ દીધો તો કોઠા વિહોત્રીના મહરી મામા ગોજિયાએ કે જામ સાહેબને ખબર પડે કે આયર માથા આપી હગે, ઈ રામ ગાગિયો માથા આપે એટલું નહીં, પણ રામ ગાગિયાને ન્યા આયર ને ન્યા મહેમાન થઈને જે આવે ને આયર ઈ માથા દી એવો હોય ઈ ખબર પડે. એટલે મારે માથું પેલું દેવું છે ભલા માણસ. અને બે આયરું છે જામનગરની કચેરીમાં જતી આવ્યા, ડાલા માથા હાવ જો એવા આયરું ઉભા રહ્યા. જામ સાહેબે જોયું એટલે ચારણે કીધું કે લ્યો આ એકને બદલે બે આયર આવ્યા છે, આ એનો મહેમાન છે અને એકનું ઉતારવું હોય બેયનું માથા ઉતારી લ્યો. તેથી જામ સાહેબ ભેટી પડ્યા હતા અને એણે કીધું તું કે કવિરાજ મારે તો ખાલી જોવું તું, બાકી આવા તમારા જેવા દાતાર આયરુના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય, મારે માથા નથી ઉતારવા ભલા માણસ. આ વાતું આ ધરતીની યુવાનને કહું આનંદ કરજો. મોજની વાત આવે ત્યાં થોડું નાચી લ્યો અને મને વાંધો નથી અમુક ગીતોમાં, પણ હું કોણ છું મારી પરંપરા કઈ છે. મોબાઈલમાં તમે સર્ચ કરો ને, યુટ્યુબમાં હોય કે ગૂગલમાં, તોય વિચાર કરીને કરજો. જે સર્ચ કરી અને જોતા હો લખતા હો ત્યારે એટલું વિચારજો મારું કુળ કોણ, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ અને મારો ઈષ્ટ દ્વારકા વાળો છે. મારાથી જેવું તેવું જોવાય નહીં, આટલું યાદ કરીશો એટલે કોઈ દી વાંધો નહીં આવે. હજી દ્વારકા વાળો તમારી હારે રહે. અને નશો રાખો તો એનો રાખજો ને, એડ્રેસ એનું આપજો. હું ઘણી વાર બોલ્યો છું કે તમને જ્યાં રહેતા હોય ત્યાંનું કોઈ એડ્રેસનું પૂછે તો એનું કહી દેજો, એનો વાંધો નથી. ગાગિયાની વાત પૂરી થઈને ગાગિયા આવ્યા, બોલો આમ થોડું હાલે કે આટલું મોડું કરો. આવો મામા આવો, મારે સપાકરું જ ખાલી છેલ્લે આવે ગાવું છે. આ તો વાત વચ્ચે આવી એટલે પધારો મામા પધારો. તમને ખમારે ડોલરિયા પિયારો છે દે. એટલે વાત તમને ઈ કરતો હતો કે મારા દેશનો યુવાન કેવો હોય, નબળું જોવે નહીં અને નબળી વાત ન કરી શકે. હું ઘણી વાર બોલ્યો છું, નશો હોય તો એનો હોય. તમને કોઈ કહે ને કે મને એડ્રેસ આપો, તમે ક્યાં રહ્યો, તો કોઈ લાણું હોય કે આજુબાજુનું કોઈ ગામ કે જુનાગઢ કે કોઈ હોય, જય માતાજી મામા જય માતાજી, તમારી ઓળખાણ તો મેં હમણાં આપી દીધી. ખાલી સાંભળવા આવો તો ઘણા, હવે અમારે ક્યાં ગામ જોઈએ, પણ સાંભળવા તો વહેલા મરો. અમે કઈ હકી ને હજી અમને ઘણા કહેતા હોય તમે આ દરબારું ને આયરું ને બધા એને તમે મોઢે ગમે એ કહી દો, તમને બીક ન લાગે. મેં કીધું એની પાછળ જે સિંહ લાગે છે ને, એટલે ક્ષત્રિયમાં તો બધાય પણ દરબારુની પાછળ સિંહ લાગે. મેં કીધું એની પાછળ જે સિંહ લાગે ને એ તો અમારી માનું વાહન છે, એટલે અમે નો બી, પણ તમે અખતરો ન કરતા, બીજા કોઈ અખતરો ન કરતા. હા આનું ઘણી વાર બોલ્યો, આયર હોય, મેર હોય, ગ્રાહ્યો હોય, રાજપૂત હોય, કાઠી હોય, હાટી હોય કે મહિયો હોય, ઈ જેદી એનાથી જેદી ચારણ બીવા માંડશે ને તેદી ઓલાનું પતન થઈ જાય ને ચારણનું પતન થઈ જાય. પછી હાસું કેવા વાળો કોઈ નહીં રહે. આ વાત પાકી છે સાહેબ. જે મોટા મોટ કીધું કે આ તમારાથી થાય, નો થાય, સારું લાગે ન લાગે એ કઈ વિચારવાનું ન હોય. માતાઓ બહેનો બેઠા હું ઘણી વાર કહું, આજે કહી દઉં, વધારે બે સિરિયલ ઓછી જોવાય તો વાંધો નહીં, પણ હારા બે જૂના હલરડા અને હારા બે જૂના લગ્ન ગીત યાદ રાખશો ને તો હજી ભોજો મોકવાનો ને દેવાજ બોદર ના બધા અવતાર લેવા માટે આવશે. બાકી એ ખોળિયા ગોતે છે ને હલરડા સાંભળવાનું ગોતે છે. આ પરંપરા છે. એટલા માટે હું આ છેલ્લે આપણે કહેતો હતો, અમુક યુવાનોને જોઉં તો મને મોજના તોરા છૂટી જાય. મારા દેશના યુવાનો મારું ભાવિ કેવું છે, મોજના મજા આવી જાય. અને અમુકને જોઉં તો આમ કોથમરીની પૂળી બાંધી હોય, હું ઇન્સર્ટ માર્યો હોય. કુદરતી રીતે શરીર હોય વસ્તુ જુદી, પણ મહાદેવની કૃપાથી થયો ને એની વાત કરું છું. કુદરતી રીતે તો થાય, શરીર એણે આપ્યું હોય, પણ કોથમરીની પૂળી બાંધી હોય, હું ઇન્સર્ટ માર્યું હોય અને ઊભો ઊભો માવો છોડે, પછી આખે આખો આટલો બધો મોઢામાં પહેલા શરૂઆતમાં બહુ ખાધા હોય ને પછી તો બે કટકી જ આવે. બે કટકી મોઢામાં લઈને આમ કરીને મોઢામાં મૂકે આવું
અને પછી આમ કરતો કરતો આમ હાથ ખખડીને કે દેશ માટે ધર્મ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો જ આવે, ધર્મ માટે થઈ ગયું બધું. હવે પૂરું થઈ ગયું. ઈ તો એનો કોઈને ઠીકા નથી. માવો તટાણ બધાય જુવાનો ખાય છે, એટલે હું કાંઈ બધાને કહી શકું સોડાવી ન શકું, પણ હું એક વિનંતી કરું યુવાનોને કાંઈ જેટલે પૂગે એટલા સુધી હું વિનંતી કરું કે તમે ખાતા હો ને કદાચ ન મૂકી શકતા હો તો વાંધો નહીં, પણ હવે નવા યુવાનો કોઈ તૈયાર થતા હોય ને એને કરવા દેતા નહીં. એને ના પાડશો ને તોય 20 વર્ષ પછી ઘણો ફેર પડી જાય. આટલું કરો તોય ઘણું છે. લે મજા આવશે થોડોક લે, એવું ન કરતા. બાકી અઘરું છે, મૂકવો માવો અઘરો, એવું મને આજુબાજુમાંથી જાણવા મળ્યું કે આજુબાજુમાંથી કોણ આ અમારે મિત્રો જે બેઠા છે ચારે બાજુ વગાડવા વાળા, એને મેં ઘણું વિનંતી કરી લીધી મામા એટલી બધી એકવાર તો મુકાયું ધરાને હમ ખવડાવ્યા ગેરમાં લઈ ગયો હાવજ દેખાડ્યા. મેં કીધું આમ તો જો કેવા હાવજ છે, તો કા હાવજ તો હાવજ. મેં કીધું આપણે હાવજ જ સહી માવો મૂકી દો. એટલે એને હમ ખાધા ને એવું બધું કર્યું. 15 દી નોખા જાળવ્યા. 15 દીએ મને એક જણાનો ફોન આવ્યો આ બધામાંથી, આ બાજુ બેઠો ને એનો બેંજો વાળાનો. મને કે કવિરાજ મારે ઘરે આવતો તો ને બીજાની ડેલીએ જઈને ઊભું રહેવાઈ ગયું. ડેલી બીજાની કકડાવાઈ ગઈ, મગજ કંઈ કામ કરતો નથી, આંખોમાં શેપડાના ઢગલા છે. અને હવે કયો તો કામ આવો ખાઈ લઉં, નકર ઝેર પીને મરી જાવ, બાકી બીજો કોઈ આધાર નથી. મેં કીધું તું તારે મોજ કર, મારે વાંધો નથી. હું પ્રોગ્રામ કરી ત્યાં સુધી તું વગાડી જ લે. કહેવાનો મારો અર્થ એ છે કે પછી ન મુકાય. કોઈ પણ વસ્તુની પહેલા આપણે ટેવ પાડી, પછી ટેવ આપણને પાડે. એટલે હું મારા માટે કહું છું ઘણી વખત કે નશો તો એ હોવો જોઈએ જે કુળમાં અવતાર હોય. કે ભારત વર્ષમાં મને ભારતીની ધરતીમાં, અરે મને ક્ષત્રિયમાં જન્મ મળ્યો છે, કોઈ પણ હોય, મને ચારણમાં જન્મ મળ્યો, મને આયરમાં મળ્યો, મને દરબારમાં મળ્યો, પટેલમાં મળ્યો, કોળીમાં, કોઈ પણ જ્ઞાતિનો હોવો ને ગૌરવ હો, એ નશાથી મોટો ને. એડ્રેસ આપો તો એ આપજો, કોયલાણાનું આપો, જુનાગઢનું આપો, આજુબાજુના જે રહેતા હોય એડ્રેસ કોઈ પૂછે તો આપી દેજો. છેલ્લે એમ કહેજો આ અમારું એડ્રેસ તો થોડા પૂરતી અમે રહી ક્યાં સુધી ખબર નથી ત્યાં સુધીનું છે, પણ અમારું સાચું એડ્રેસ જોતું હોય ને તો આડીદર બોડીદર દેવાજ બોદર અમારું એડ્રેસ છે. વ્રજવાણીમાં કચ્છની ધરતીમાં હૈરાણીઓ 140 દ્વારકાધીશ માટે ખોળિયા તજી દીધા, એ અમારું એડ્રેસ છે. આવા એક ઇતિહાસ એવા સરનામા. અરે દ્વારકાધીશ, દ્વારકા વાળો, દ્વારકાની ડેલીએ જજો, ઈ અમારું હાસું સરનામું છે. ઈ આપજો. ઈ નશા હોય તો બીજા નશા કરવાની જરૂર ન પડે સાહેબ. એટલે હું છેલ્લે આ વાત આપને સપાખરું કહી અને મારો દોર પૂરો કરું છું. સપાખરામાં અટાણે બધા બહુ સાંભળે. હમણાં અમે ગોવા પ્રોગ્રામ દેવા ગયા ને, ઓલા મરાઠા નાચતા હતા. બોલો, મેં કીધું આપ इसमें સમજતે હે? મને કે સમજતે નહીં હે પર મજા આતા હે. એ સાંભળે છે. હિન્દીમાં હમણાં એક પ્રોગ્રામ આવ્યો હતો, મેં ના પાડી દીધી. મુકુદ કે હાલો ને કરી આવી, ભાંગી ટૂટું બોલજો. મેં કીધું ના એ આપણા સાહિત્યનું ઓલું થઈ જાય, અમે એને સમજણ ન પડે ને હું મૂંઝાનું વચ્ચે ઊભું રહું એના કરતા નથી જવું. પણ ખેર આ રામવાળા નામના બારવટિયાને લડાવતા ગીગા બારોટ આ સપાખરું લખે છે. શું કહે છે? છેલ્લે 1.5 મિનિટ માટે હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટા બાગ બોલ નામ નામ થયા હાંક બાગ મને છૂટા વિંગ જમુ ગાળા કછુટા પેલાની ગાણ છૂટા નાથી માની પેલી છૂટા ગમે ગાળા ફાળા પેગુ વાળા પલ્લે કાળા વેર કાળા પાડો વાળા રંગા કાળા રગ કાળા પૂર ઓજાળા પેળા વાહે વાદળા નોર ભડ ભડ તાળી બંદુ કાળા જાગા પૂર કેકાણા ધણકી ઘડી ખણકી કાકરા ઘડી ધણકી ધરતા કાક મુઠિયા દુતાર ધણકી સીધવા રાગ ધણકી ઉઠિયા રંગા હા મામા ગેબી સાઉન્ડ અને નસુબામાં એને જોરદાર તાળીથી એકવાર વધાવો. કેવી મજા કરાવે. ઘણા કલાકારને ગાતા નહોતું આવડતું મારા જેવા, એ શીખી ગયા ગાવા માઇક આવ્યા. પણ વાત તમને હું ઈ કરું, ઓલો ઓવેસી અકબરુદ્દીન ઓવેસી જાહેરમાં એમ કહેતો હોય, આ તો હજી અમે આનંદ માટે ગાઈએ છીએ, મોજ આવે અમે બોલીને તમે આનંદ કરો, બધાડવા હાટું નથી ગાતા, કોઈ તરવારું લેવરાવા નથી ગાતા. પણ અકબરુદ્દીન ઓવેસી એમ કહેતો હોય
કે 15 મિનિટ के लिए पुलिस को हटा दो तो ऐसा कर देंगे ने वैसा कर देंगे ने આવું ચાલુ કર્યું ને અમે તો ગોરખોદિયાના દીકરા પાकिस्ताનમાં कोई हंगर से नहीं, हम कायर नहीं है, हम प्यार से रहने वाले हैं। એટલે આ દેશનો ક્ષત્રિય હાથમાં તરવાર લઈને જ્યારે યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલકારી ન કરવી જરા। એટલે એક જાહેરાત કરવામાં આવી છે રમેશમાં આપણે હમણાં જ આવ્યા હતા। એટલે નાગધામ બામણવાડા અને ઠેકાણું ગૌશાળાની સામેનો રસ્તો બામણવાડા તાલુકો માંગરોળ, ત્યાં આવતી તારીખ 23/3/2018 અને શુક્રવારે રાત્રે 9 કલાકે જબરજસ્ત ભવ્ય લોક ડાયરો છે। તેમાં દેવરાજભાઈ ગઢવી એટલે નાનો ડેરો અને એનું ગ્રુપ અને મીરાબેન આહિર એ બધાએ આવવાના છે, તો બધાને જવા માટે આમંત્રણ છે। 23/3/2018 બામણવાડા મુકામે નાગ બાપાના સાનિધ્યમાં જવાનું છે। એટલે હવે બેનને રજૂ કરી દો। આપણે બહુ આનંદ કર્યો, લહેર કરી, એવી જ લહેર ભગવાન કૃષ્ણના ગીતો ભજનો અને બધા સારા એવા ભજનો અને ગીતો લઈને આપણી સમક્ષ આવે શ્રુતિબેન આહિર। એની પહેલા કેન્ટીને ચા પી આવો। જય માતાજી।